નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ ગુજરાતમાં ધામા નાખ્યા છે। પાલનપુરના અલગ અલગ વિસ્તારોમાં પૂનાથી આવેલી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। થોડા દિવસ પહેલા પાલનપુરમાં જૂના આરટીઓ પાછળ આવેલો જે વિસ્તાર હતો તેમાં ચાંદીપુરાના એક શંકાસ્પદ બાળકનું મોત થયું હતું। ત્યાં તપાસ હાથ ધરાઈ સાથે બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ સ્થળે પહોંચી હતી। તો થોડા દિવસ અગાઉ ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા। બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમ પણ હાલમાં તપાસ સ્થળે પહોંચી છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ચાંદીપુરા વાયરસને લઈને સમગ્ર સ્થળ ઉપર તપાસ કરવામાં આવી રહી છે। પૂનાથી આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમના સભ્યો હાલ ગુજરાતના બનાસકાંઠામાં તપાસ કરી રહ્યા છે। ચાંદીપુરા વાયરસ દિવસે ને દિવસે ખૂબ જ ભયંકર બની રહ્યો છે અને તેનો આ વાયરસ જે છે ફેલાઈ પણ રહ્યો છે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચી રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ખાસ બનાસકાંઠામાં તપાસ હાલ કરી રહ્યા છે। આ ચાંદીપુરા વાયરસને લઈને બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાશે। ધ્રુવ, અત્યારે બનાસકાંઠામાં જે પરિસ્થિતિ છે ચાંદીપુરા વાયરસને લઈને અને ખાસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા છે, કઈ રીતનાની કામગીરી અત્યારે કરી રહ્યા છે અને ચાંદીપુરા વાયરસને લઈને શું તમામ જાણકારી છે? જી હિના, ચોક્કસથી જે રીતે વાત કરવામાં બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાંદીપુરા દહેશત મચાવી ચૂકી છે, પગ પેસારો કરી ચૂકી છે। જિલ્લાના અંદર અત્યાર સુધી 3 બાળકોના ચાંદીપુરાથી શંકાસ્પદ ચાંદીપુરાના કેસોથી મોત નિપજ્યા છે। 6 જેટલા કેસો અત્યારે નોંધાયા છે। મહત્વની વાત કરવામાં આવે તો પુણેથી આજે ટીમ બનાસકાંઠા જિલ્લા ખાતે આવી પહોંચી હતી। 7 જેટલા ટીમના અંદર સભ્યો છે, એક વૈજ્ઞાનિક પણ છે જેઓ રોગને કહી શકાય ડામી શકાય તે રીતના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અંદર જ્યાં સંક્રમણ વધારે છે, જ્યાં રોગ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે ત્યાં આગળ તે જિલ્લાઓના અંદર તે ગામડાઓના અંદર પ્રવેશે છે અને ગામડાઓને જે કહી શકાય છે કે કાચા પાકાના મકાનો જે વધારે હોય છે, શહેરી વિસ્તારમાં તો નથી હોતા પણ ખાસ કરીને જે કહી શકાય કે ગામડાઓના વિસ્તારોના અંદર આ પ્રકારના ઘરો વધારે જોવા મળતા હોય છે, જેથી આ પ્રકારના ઘરોના અંદર દવાનો છંટકાવ કરવામાં આવે છે। જો કે જિલ્લાની આરોગ્ય જે ટીમ છે તેઓ દ્વારા પણ અત્યાર સુધી કહી શકાય છે કે 30,000થી વધુ જેટલા કાચા પાકા મકાનોના અંદર દવાનો છંટકાવ કરી ચૂકવામાં આવ્યો છે। આજે પૂનાથી ટીમ આવી ચૂકી છે અને જે કહી શકાય છે કે સંક્રમણ જે શંકાસ્પદ જે ચાંદીપુરાના કેસ હતો, રોગથી જે બાળકનું મોત નીપજ્યું હતું તેના ઘરે આજે ટીમ પહોંચી છે। આ માખી જે ચાંદીપુરા છે તે જીતો નથી ને તેને લઈને પણ તપાસ અત્યારે કરવામાં આવી છે। ટીમ અત્યારે 7 જેટલા સભ્યો ટીમના અંદર જોડાયા છે અને તપાસ અને આ રોગને ડામવાની કોશિશ ક્યાંક ને ક્યાંક કવાયત આરોગ્ય વિભાગ અને પુણેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જી ના જી ધ્રુવ, આભાર।